સુરતના પાંડેસરામાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર ગેંગ યુપીમાં ટ્રેક થઈ હતી. પોલીસ જ્યારે આરોપીઓને પકડવા પહોંચી ત્યારે આરોપીઓ ચાલુ બસમાં બારીમાંથી કૂદી ગયા હતા. જો કે ચોરી કરેલો મુદ્દામાલ બસમાં જ ભૂલી ગયા હતા, જેથી પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૃષ્ણા જ્વેલર્સમાં થોડા દિવસ પહેલા જ્વેલર્સના દુકાનના પતરા કાપી 7,62,000થી વધુ રૂપિયાની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારે તસ્કરો લાખો રૂપિયાના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા, જેના કારણે સુરત પોલીસની સજાગતા અને બસ ડ્રાઈવરની બહાદુરીના કારણે આરોપીઓનો છેક ઉત્તર પ્રદેશના કાનપુર સુધી પીછો કરવામાં આવ્યો હતો. પોલીસ પકડમાં આવી જવાની ભીતિ વચ્ચે ચોર ઇસમો કાનપુર પાસે આવેલા રાણિયા પોલીસ સ્ટેશનની નજીક ચાલુ લક્ઝરી બસની બારીમાંથી કૂદી ફિલ્મી ઢબે નાસી છૂટ્યા હતા. જો કે ભાગવાની ઉતાવળમાં તેઓ ચોરીના દાગીના ભરેલો થેલો બસમાં જ છોડી ગયા હતા, જેને પોલીસે જપ્ત કરી લીધો છે. હાલ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, પરંતુ 7,62,000થી વધુનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. ગઈ તારીખ 28/6/2026ના રોજ તેરેનામ રોડ પર કૃષ્ણા જ્વેલર્સ નામની દુકાન હતી, જેમાં એક ગરફોડ થઈ હતી, જેમાં સોના ચાંદીના દાગીના તથા 20,000 રૂપિયા રોકડા ચોરી થયેલ હતા. જેની ખબર પોલીસ સ્ટેશન મળતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરે અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરેલ. ગુનો ડિટેક્ટ કરવા માટે સીસીટીવી કેમેરા, મોબાઈલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડવામાં આવેલ, જેમાં 7થી 8 ટીમો બનાવવામાં આવેલી, જેમાં સીસીટીવીની શરૂઆત કરતા આરોપીઓ તેરે નામથી રિંગ રોડ તરફ જાય છે, રિંગ રોડથી ટ્રાવેલ્સ તરફ પૂના તરફ જાય છે, પૂના ગામ તરફ, અને ત્યાંથી જે ટ્રાવેલ્સની બસ ઉપડે છે એ નંબર મળે છે અને એ નંબર આધારે ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને આરોપીઓના ફોટા વેરીફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ બસ ઉત્તર પ્રદેશના કાનપુર વિસ્તારની જ્યુરિડિક્શનમાં જતી રહેલી હતી, જેથી ડ્રાઈવરનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશન પહોંચવાનું જણાવતા ત્યાં રાનિયા પોલીસ સ્ટેશન હતું, જે ડ્રાઈવરને નજીક પડતું હતું, જેથી ડ્રાઈવર સાથે કોમ્યુનિકેશન થયા મુજબ તે રાનિયા પોલીસ સ્ટેશન પહોંચેલ અને જેવા પોલીસ સ્ટેશન પહોંચેલ તેવા જ આ ચોર મુદ્દામાલ મૂકી અને ત્યાંથી ભાગી છૂટેલા, જે હાથમાંથી રવાના થઈ ગયેલા છે. પરંતુ તે ચોરીનો મુદ્દામાલ 100% રિકવર થયેલ છે અને પાંડેસરા પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરી આજ રોજ તેને ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરા, મોબાઈલ ફોન અને લોકેશનને પણ ડિટેક્શન માટે ખૂબ મદદ કરેલી છે. કુલ સીસીટીવી ફૂટેજ લગભગ 250થી ઉપર જેવા થાય છે અને જેમાં 8થી 9 ટીમ હતી, જેમાં સીસીટીવી કેમેરા પણ જોવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરાથી જ્યારે એ લોકોએ 3થી 4 જગ્યાઓ રિપ્લેસ કરી છે, ત્યાં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ઇનપુટ ગેધરિંગ કરી અને મૂળ સુધી આપણે પહોંચ્યા હતા અને પાંડેસરા પોલીસે ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલી છે. નહીં, તેઓ મૂળ સીસીટીવી ફૂટેજના આધારે આપણે કહી શકીએ, આરોપી તો જો આપણી પાસે છે નહીં એટલે એક્ઝેક્ટ કહી શકતા નથી, પણ સીસીટીવી ફૂટેજના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે તેઓ ડાયમંડ નગરમાં 1 કલાક હોલ્ડ થયા છે, એવું પ્રાથમિક રીતે સીસીટીવી ફૂટેજ પરથી અંદાજ આવે છે. પરંતુ સાચી હકીકત તો જ્યારે આરોપી સામે આવશે ત્યારે એક્ઝેક્ટલી ખબર પડશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.